નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડગામ ખાતે નવીન મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી મહેસૂલી તલાટી વર્ગ 3ના 41 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના લોક કેન્દ્રિત અને વિકાસલક્ષી અભિગમને કારણે ગુજરાત સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો કરી રહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદની અછતને કારણે વેપારીઓએ વરુણદેવને રીઝવવા શુક્રવારે પોતાના ધંધો રોજગાર બંધ રાખ્યા હતા। આ વર્ષો જૂની પરંપરા એક ભાગ છે જ્યાં ઉજવણી રાખવાથી સારો વરસાદ આવે છે તેવી માન્યતા છે। અંબાજીના બજારો સંપૂર્ણપણે સુમસામ જોવા મળ્યા હતા। દરેક વેપારીએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો। વરસાદ માટે પ્રાર્થના કરવા અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવના શિવલિંગને નંદીની મૂર્તિ સુધી પાણીથી ભરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વેપારીઓએ ઘરેથી જમવાનું લઈને વનમાં વનભોજનનું આયોજન કર્યું હતું। અંબાજી પથકમાં વરસાદની અછતના કારણે વેપારીઓએ વરુણદેવને રીઝવવા માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। આજે સમગ્ર અંબાજીના બજારો સુમસામ જોવા મળ્યા હતા, જ્યાં દરેક વેપારીએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી હતી। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, ત્યાં અંબાજી પથકમાં વરસાદ ન આવતા સ્થાનિક વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। વરસાદના વિલંબને કારણે વેપારીઓમાં આ અનોખી ઉજવણી કરી હતી। વરુણદેવને રીઝવવા માટે વેપારીઓએ ઘરેથી જમવાનું લઈને વનમાં વનભોજનનું આયોજન કર્યું હતું। આ ઉપરાંત અંબાજી મંદિરમાં પણ વરુણદેવને પ્રસન્ન કરવા માટે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકાના ચીબલાબોડા ગામ માટે ગુરુવારે આઝાદીના 79 વર્ષ બાદ ગામમાં પ્રથમ વખત એસટી બસ સેવાનો પ્રારંભ થતા ગ્રામજનોની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે। પાલનપુર ચીબલાબોડા જલોત્રા કર્માવાદ રૂટ પર શરૂ કરાયેલી બસ સેવા સવારે 9 કલાકે પાલનપુરથી ઉપડી 9:30 કલાકે ચીબલાબોડા પહોંચશે, જ્યારે સાંજે 5 કલાકે કર્માવાદથી પરત ફરી ચીબલાબોડા થઈ પાલનપુર આવશે। આ બસ સેવાના પ્રારંભથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો તેમજ નોકરિયાત વર્ગને દૈનિક અવરજવરમાં મોટી સુવિધા મળશે। અગાઉ ગામ લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો અથવા 4 થી 5 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ સુધી ચાલીને જવું પડતું હતું। બનાસકાંઠા જિલ્લામાં દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થયું છે। પાલનપુર, ઇકબાલગઢ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદના પ્રથમ ઝાપટા પડતા જ લોકોએ રાહત અનુભવી હતી। રસ્તાઓ પર લોકો વરસાદનો અનુભવ કરતા બહાર નીકળ્યા હતા। ઇકબાલગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની રાહ જોઈને બેઠી રહેલા ખેડૂતો માટે આ વરસાદ ખેતીની વિવિધ કામગીરી માટે જરૂરી છે। પાલનપુર શહેરમાં 6 આંગડિયા પેઢીઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। બનાસકાંઠા એલસીબી આંતરરાજ્ય શેતાન ગેંગના 3 આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, બાઇક અને ચોરીના સાધનો સહિત કુલ રૂપિયા 3.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગત 29 જૂને પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલી 6 આંગણિયા પેઢીઓમાં અને એક દુકાનના તડાતોડી ચોરી થઈ હતી। તસ્કરોએ આશરે 1.90 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। એલસીબી અને સ્થાનિક પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા, હોટલ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનના ફૂટેજ તેમજ ટેક્ટિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં
આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયત કચેરી હોલમાં પ્રમુખ વેલસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ માટે નવી ગાડીની ખરીદી, ટીડીઓ માટે નવા ક્વાર્ટર્સ, શિયોરી ખાતે નવીન સર્કિટ હાઉસ અને તાલુકા પંચાયત કચેરીમાં વાહન પાર્કિંગ શેડ બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, સર્કલ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મુદ્દાઓ પર સઘન ચર્ચા બાદ મંજૂરી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને રાજ્ય સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવી છે. તાલુકા પંચાયત દ્વારા 2 પશુપાલકોને કુલ ₹75,000ની સહાયના ચેક અર્પણ કરાયા હતા. તાજેતરમાં થયેલા વરસાદ અને વાવાઝોડા દરમિયાન આકાશથી વીજળી પડવાથી 2 ભેંસના મોત થયા હતા. આ ઘટના પૈકી એક આકોલી ગામે અને બીજી પાદરડી ગામે બની હતી. આ અંગે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પશુઓના પોસ્ટમોર્ટમ શિયોરીના પશુ ચિકિત્સક ડોક્ટર પટેલે કર્યા બાદ રિપોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે અંબાજીની મુલાકાત લીધી હતી. તેમણે મા અંબાના દર્શન કર્યા હતા અને મોડા પડેલા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અંબાજી પહોંચતા મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સૌપ્રથમ ગણપતિજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા. પૂજારીઓએ તેમને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન શંકરભાઈ ચૌધરીએ અંબાજીના બજારો બંધ જોતા આ અંગે સવાલ કર્યો હતો. થરાદના શિવનગર વોર્ડ નંબર 1માં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદ નગરપાલિકાના સભ્ય ગીતાબેન નાઈની આગેવાની હેઠળ સ્થાનિકોએ વીજ કંપનીની કચેરીમાં રામધૂન બોલાવી હતી. આ રજૂઆત કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક નવી ડીપી ફાળવવા, જૂના વીજ થાંભલા બદલવા અને જરૂર હોય ત્યાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારના મુદ્દાઓમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવાય નથી. સંદર્ભ મુજબ પણ સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે નથી. રેવન્યુ તલાટીઓની ભરતીથી નિયુક્ત અપાતા પહેલા બંને કેડરના જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, અન્યથા તલાટી કમ મંત્રીઓ મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની સોંપવામાં આવતી કામગીરીમાંથી બંધ કરવા આદેશ કરવાની ફરજ પડશે તેવું જણાવેલ હતું. છતાં પણ આ બાબતે યોગ્ય નિકાલ કરવા અંગેની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. હાલમાં સમગ્ર રાજ્યમાં તારીખ 2/7/2026ના રોજ મહેસૂલી તલાટીઓએ નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા છે. તેમ છતાં આજ દિન સુધી બંને કેડરના જોબ ચાર્ટ અલગ કરવાની બાબતે સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.